નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ્યશ્રી એમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી હું શર્મા ચંદ્રકાંત આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ગુજરાતી, વિષયાંક ચોરી અને પ્રાયશ્ચિત, એકમ 2નો અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. આજે આ પાઠના લેખક છે ગાંધીજી. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 તેમનો જન્મ થયો હતો અને તેમનું અવસાન 30/1/1948. બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. માતાનું નામ પુતલીબાઈ હતું. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો તેમને, અને ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ પણ તેમણે મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ પણ તેમણે કર્યું હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગલ પ્રભાત એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમને હજારો જેટલા પત્રો પણ લખેલા છે અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રમાણિકતાની ઘોતક છે. પોતાના માંસાહારી ભાઈનું દેવું થવું હોવાથી એમના ગળામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને તેમની નિખાલસ કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી અને તેમાંથી તેઓ મહાત્મા બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે પ્રસંગ લેવામાં આવ્યો છે એ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલ છે. હવે આ પ્રસંગ વિશે આપણે સમજૂતી મેળવીએ અને શું કહેવા માંગે છે જોઈએ આપણે. તો મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈક ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે. એવું તો બેમાંથી એકને નહોતું લાગ્યું, પણ કેવલ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ના મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. પણ ઠૂઠા કઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડાએ ના નીકળે, એટલે ચાકરની ગાંઠે 2-4 દોકડા હોય તેમાંથી વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખાતો તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરી 2-4 ડોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ થાય છે, તેની ડાંખળી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી અને વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. પણ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોળવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈએ તે મેળવી આવ્યા અને સંધ્યાનો સમય શોધ્યો. કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું. દર્શન કર્યા ને એકાંત શોધ્યું.
પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને સો લાભ. પરાધીનતા કા ના ભોગવી, છૂટવું. છતાંય 2-4 બી ખાધા અને બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મૃદુલ થતી જ નથી એમ કહું તો ચાલે. આ આપઘાતના વિચારવાનું પરિણામ એ આવ્યું કે અમે બંને એંઠી બીડી ચોરી ને પીવાની તેમજ નોકરના ઢોકળા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકતા હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે અને તે ધુમાડામાંથી હું ગુંગળાઈ જાઉં છું. બીડીઓના ઠૂઠા ચોરવા ને તે અંગે ચાકરના ડોકરા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, કદાચ તેથી ઓછી પણ હોય. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈએ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. કડું કપાયું, કરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસહ્ય પડી થઈ. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઉપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એક ભાઈને તાડન કર્યું હોય એવું અમને સ્મરણ નથી. વિદ્યાર્થી મિત્રો, તાડન એટલે મારવું, પણ પોતે દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. તે વિના શુદ્ધિ ન થાય. એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ્યો કર્યો ને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરીને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેલા તેમને ભગંદરનું દર્દ તો હતું જ, તેથી તો ખાટલાવાસ હતા અને ખાટલાને બદલે લાકડાના પાટ વાપરતા. તેમને ચિઠ્ઠી વાંચી અને આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીજાઈ. તેમને ક્ષણવાર આંખ મીચી. ચિઠ્ઠી ફાડી નાખીને પોતે વાંચવા સારું બેઠા થયા હતા અને તે પાછા સૂતા. હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતાર હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું એટલું તે આજે પણ મારી આંખે સામે તરી રહ્યું છે. એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે. રામબાણ વાગ્યા રે હોય તે જાણે. મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. તે વેલાએ તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અને અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? એવી વ્યાપક અહિંસાની શક્તિનો માપ કાઢવું અશક્ય છે. આવી શાંત, ક્ષમા અને પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે એવું મેં ધાર્યું હતું, પણ તેમને આટલી આધાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે
ના ફરી કદી તે ન કરવાનો અને પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. અને હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના આપણો પરિચય મેળવ્યો. હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીએ લિખિત તેમની આત્મકથા અને સત્યોગના પ્રયોગોનો એક અંશ છે. એમાં ગાંધીજીએ પોતાની બીડી પીવાના શોખ અને બીડી ખરીદવા માટે કરેલી ચોરી અને પોતાના માંસાહારી ભાઈનું દેવું ચૂકવવા માટે અને ભાઈના કડાના સોનું ચોરવામાં આપેલ સાથ જેવા દોષોનો કબૂલાત કરી છે. ત્યાર પછી એમને ચોરી કરવા બદલ પશ્ચાતાપ થાય છે. પિતાજીનો રોષ વહોરી લઈને પણ તેઓ એમની પાસે દોષની નિખાલસ કબૂલાત કરે છે. તો આ દરેક પ્રસંગના આલેખનમાં ગાંધીજીની નિડરતા અને પ્રાયશ્ચિત કરવાની નેક ભાવના જ પ્રતિબિંબિત થઈ છે. આ પ્રસંગોમાંથી ગાંધીજીને પહેલીવાર સત્ય આચરણ અને અહિંસાના પાઠ શીખવા મળે છે. એમને કરેલી પ્રાયશ્ચિત પછી ગાંધીજી હળવા અને ફૂલ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ચોરી ના કરવી જોઈએ અને ગમે તે આપણે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હવે પાઠના શબ્દાર્થની સમજૂતી આપેલ છે તો એ જોઈ શકીએ છીએ. પ્રાયશ્ચિત તો પસ્તાવો અને પરિતાપ. બીજું શોક તો ઈચ્છા. ગાંઠે તો ખિસ્સામાં અને બીજું ગજવામાં. બીડીના ઠૂઠા, પીધેલી બીડીનો વધેલો ટુકડો. હર વખતે તો દર વખતે. ચાકર તો એનું નોકર. ડોકડા તો એક જૂનો સિક્કો. સંઘરવી તો સંઘરવી એટલે સાચવવી. ડાકળી તો ડાળી. પરાધીનતા એટલે પરવશતા અને લાચારી. આપઘાત તો આત્મહત્યા. ધતુરાના દોડવા એટલે ધતુરાના ઝીંડવા. વગડો તો વન અને જંગલ. ઠરાવ તો નિર્ણય. મૃદુલ તો સહેજે. કડો તો ટુકડો. ફીટવું તો ચૂકવાઈ જવું. તાડન એટલે મારવું. અલિપ્ત તો અલગું. વિંધવું તો અસર કરવી. કટુ એટલે કડવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો પણ આપેલા છે અને સમાનાર્થી શબ્દો પણ આપ્યા છે. તો સ્વાધીનતાનું વિરુદ્ધાર્થી થાય છે પરાધીનતા. આજ્ઞાનું વિરુદ્ધાર્થી થાય છે અવજ્ઞા. ઝેર તો અમૃત. સંધ્યા તો ઉષા. હાનિ તો લાભ. સ્મરણ તો વિસ્મરણ. શુદ્ધિ તો અશુદ્ધિ. હવે સમાનાર્થી શબ્દો આપણે જોઈએ. તો ચાકરનું સમાનાર્થી થાય છે સેવક. પરાધીનતા તો પરવશતા. દોષ તો અપરાધ. કરજ તો ઋણ. સ્મરણ સ્મૃતિ. પ્રાયશ્ચિત એટલે પસ્તાવો. આપઘાત તો આત્મહત્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનો સ્વાધ્યાય મૂકવામાં આવેલ છે તો આપ સૌએ પોતાની નોટમાં આ સ્વાધ્યાયને લખી લેવું અને એનું પ્રશ્નોત્તરના જવાબ તમારે ફરજિયાત લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સત્યના પ્રયોગો પુસ્તક વાંચવા અને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને એમાંથી તમે PDF સ્વરૂપે તમે પુસ્તકની લિંક તમે મેળવી શકશો અને ચોક્કસપણે તમે વાંચશો એવું આગ્રહ હું રાખું છું. અને નીચે આપેલ લિંક પરથી આપ ગાંધી ફિલ્મ તમે નિહાળી શકો છો યુટ્યુબ પર જઈને. વિદ્યાર્થી મિત્રો, આભાર. આપ સૌ જોડાયા. આશા રાખું છું કે તમને અમારું લેક્ચર ગમ્યું હશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ લાઇક. થેન્ક યુ.